હેલો ગાઈસ, આજે આપણે બનાવશું ભીંડા બટેકાનું ભરેલું શાક કંઈક અલગ જ રીતના. તો ચાલો જોઈ લઈએ કઈ રીતની છે આની પ્રોસેસ. સૌપ્રથમ આપણે આ બધી પ્રોસેસ ગેસની ઉપર નથી કરવાની, ગેસની નીચે જ કરવાની છે. તો મેં સૌપ્રથમ ભીંડો અને બટેટા એડ કરી દીધા છે અને હવે આપણે કરશું આમાં મસાલા. તો 1 ચમચી હળદર પાવડર, 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને મીઠું સ્વાદ અનુસાર. અને 1 ટમેટાને મેં સુધારી લીધું છે, આપણે એ પણ એડ કરી દઈશું. અને 2 ચમચા આપણે સિંગદાણાનો કરકરો ભૂકો એડ કરવાનો છે. અને હું અહીંયા 2 ચમચા જેટલું તેલ એડ કરીશ. બસ બધી વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. અને મારી પાસે અહીંયા લસણની ચટણી છે, તમે લસણ પણ એડ કરી શકો છો. બધી વસ્તુને બરાબર મિક્સ કરીને હવે આપણે એને ગેસ ઉપર ધીમા તાપે થવા દેશું. તો તૈયાર છે આપણું ભીંડા બટેકાનું શાક કંઈક અલગ જ રીતના. પસંદ આવે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. બાય.